મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 9:15 ને ફાઇનલ રેડી થઈ ગયા છે, દિયા બધી થઈ ગયા છે ને અનલિયા છે દહીંનું શું કહે દરવાનું હે. તો મેં ને મમ્મી પેલા ઘઉં કાઢી લીધા અને ઉપર અનલી બધું કામ કરતી હતી ને મમ્મીએ ઘરઘંટીમાં ઘઉં નાખી દીધા ને ઘરઘંટી ચાલુ થઈ ગઈ. કાલનું દરવું હતું એટલે આજે ફાઇનલી વારો આવી ગયો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કાલે ગાર્લિક બ્રેડ ખાઈને તેમાં જોરદાર ભૂખ લાગી છે. રાઈટના રોટલા નો ખાવ તો ભૂખ તો લાગે છે. પાવ જ ખાધા કાલ આખો દી, પાવ ને બ્રેડ જ ખાધા છે. રોટલી બપોરે પાવભાજી ખાઈ હતી ને મેં આખો આપણે પાવભાજી ખાધી હતી રાત ને એટલે વાંધો ન થયો. થેપલા બની ગયા છે ને આયરે કેરી સુધર નાખી છે, દહીં છે. જો ચા તો પીવાઈ ગયો છે એટલે નાસ્તામાં ચા નથી ખાવાનો. અત્યારે દહીં ને થેપલા ખાવાના છે. નાસ્તો કરીને જાય શોપ ઉપર. લોકમાં વગર બનાવે ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધા હારે નાસ્તો કરી લેવાનો છે. મમ્મી એ બધા એકદમ વેલા નવરા. મમ્મી ને કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાવ. જો આજે સવારમાં નાસ્તામાં થેપલા બનાવી નાખ્યા છે. તો થેપલા નાસ્તો છે તો આવી જાવ બધા થેપલા ખાવા. સારો નાસ્તો કરી લેવાનો. તો જો 1:30 વાગી ગયો છે ને હું જમવા આવી ગઈ છું. ભાવિકે જમી લીધું છે અને જો અહીંયા બધી ડીશ જમવાની રેડી થઈ ગઈ છે. અને મમ્મીએ જો આ ચીભડા હુકવવાના હોય હોતા ને કાલે મમ્મીએ ચીભડાની શું કરવાનું છે? આનું કડકડનું રાયતા ચીબડા. હા, રાયતા કરવાનું છે. જો મૂકવી દીધા છે કેટલા બધા છે એટલે આનું રાયતું બનવાનું છે આપણે. અને જો અહીંયા આપણી ડીશ ફાઇનલ તૈયાર થઈ ગઈ છે. તો આજે રસોઈમાં ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે અને જો તળેલા મરચાં ને કેરી છે અને પાલકની ભાજી, મેથી પાલકની મિક્સ ભાજી છે. અને આંટી ત્યાંથી જો ભાત આવી ગયા છે સોયાવડીવાળા ને આ ડુંગળીનું રાયતું છે અને છાશ છે. ચાલો હું ને મમ્મી જમી લઈએ હવે. દહીંનું ક્યાં પૂગ્યું? 2 દહીં છે હવે. 2 જ છે. પોસ તો કેટલી વાર દરાણા? 2-3 વાર દરાઈ ગયા? 4 વાર, ચોથી વાર દરાઈને રાખ્યું. ઈ કાઢ્યું છે તો હારું. તો લગભગ હાઈ થાય દરાઈ જાય. કાલે મારે ઘંટી સાફ થઈ જાય. વાહ, હાલો જમવા બધાય. પાસે તો જો ભાઈ ગરમા ગરમ ભજીયા લઈ આવ્યા છે. બધા મિક્સ ભજીયા છે, પતરીના ને બટેટા વડા ને આખા મરચાના ને વડી ને એવું બધું મિક્સ છે. 3 જાતની આપણી પાસે ચટણી છે અને જો અહીંયા સંભારો સ્લાડ છે અને ભાવિકની ફેવરેટ ચિપ્સ આવી ગઈ છે જો આજે મસ્ત મજાની. તો હાલો બધા ભજીયા ખાવા. કેમ છે મમ્મી ભજીયા ચિપ્સ? આને તો આજે આનંદ છે. ચિપ્સ મળી ગઈ ને ગરમા ગરમ, બહુ ટેસ્ટી છે બધું. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો આપણે કાલનો વ્લોગ આજે જ કમ્બાઈન કર્યો છે કે કાલે પછી વ્લોગ ઉતારવાનો ટાઈમ એટલો બધો મળ્યો નહોતો. સાંજે પછી ભજીયા એવું લઈ આવ્યા હતા, જમીન સીધા હોઈ ગયા હતા. આખો દી શોપે હોય ને હવે શું કહેવાય આપણે કસ્ટમર બધા આવતા હોય તો બધી વસ્તુ કામને બધા પડ્યા હોય તો ટાઈમ ન મળતો હોય વ્લોગ ઉતારવાનો. એટલે કમ્બાઈન કરી નાખ્યો છે વ્લોગ કાલનો. હજુ ઉઠી ગયા છે દિયા બધી મમ્મીએ કરી લીધા છે. આ તો મમ્મી નવું ગાઉન પહેર્યું કેમ? હા, નવા ગાઉન મમ્મીને અમને લઈ દીધા ને 4 લઈ આવ્યા એટલે રોજ અલગ અલગ ગાઉન પહેર્યા રાખે. રોજ તો મમ્મીને સાડી પહેરવી ગમે નહીં કા? હા, ગરમી થાય, ઉનાળો આવી ગયો ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાવ. હાલો અત્યારમાં ટેટીનો નાસ્તો છે આપણે. ટેટી સુધારીએ છે. ટેટી નાસ્તો કરવા રોજ રોટલી ને એવું તો ન ભાઈ. કાલે થેપલા દહીં ખાધું એટલે આજે ખાલી ફ્રૂટ નો નાસ્તો. અન્ય તો બહાર કામ કરે ખાતા નથી. આપણે નાસ્તો કરીને સોપે જાય. આજે પાણીનો વારો છે તો બ્લેન્કેટ ને બધું ધોવે છે. હવે શિયાળો હોય ગયો તો બધા જે સ્વેટર બધું હોય ને એ બધું મુકાઈ જાય પછી હરખાયથી એટલી બધી ગરમી થવા માંડી. ઉનાળો આવી ગયો એમાં. આમ તો બધું મિક્સ ઋતુ હાલે અત્યારે. બપોર પછી એને વાદળ થાય વાતાવરણ ફૂલ પવન ઉપડી જાય. કપડા બધા ટીંગાઈ આવે ને શોપ ઉપર એ પણ બધા ઉડી જાય એવો પવન હાલતો. ઘડીકમાં પાછો વાદળ જાય વાતાવરણ થઈ જાય. ઘડીકમાં ફૂલ તડકો પડે. હવારમાં ઉઠીએ ને તો ઠંડી લાગે. અમુક જગ્યાએ તો વરસાદ માવઠા એવું થાય. બધી ઋતુ ભેગી છે. મારો અવાજ એ ભેગી ગયો ને શરદી જેવું થઈ ગયું. ખાવામાં ધ્યાન રાખવું પડે. ઠંડુ ખાઈ લે તો શિયાળા જેવું લાગે એટલે શરદી થઈ જાય. ગરમી થાય. બધું મિક્સ ઋતુ એટલે શરીરને માફક ન આવે. ચાલો ભાઈ નાસ્તો કરીને શોપે જાય. બ્લોગમાં આગળ બનાવજો. ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો 1 વાગી ગયો છે ને ફાઇનલી આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. તો જો ઘરે જમવા આવી ને તો ઘંટી પેલા ઓલી હતી ખુલ્લી, કેમ કે ઓલા ડબ્બો ને બધું નાખી સવારે ધોયું હતું ને તો પેક કરવાનું બાકી હતું. તો હાલો પેક કરી દઈએ. ત્યાં કચરાવાળો આવ્યો, કચરા નાખી લીધા ને ઘંટી પેક કરીને જગ્યાએ પાછી મૂકી દીધી છે.
અને હવે જમવાની વાર નથી પણ જમવા બેસવાનું છે. મમ્મી થોડીક રોટલી બાકી હતા તો જેવી રોટલી બનાવતા હતા. થઈ ગયું હવે પાપડ શેકી આ નાખ્યું. ગાઉન પહેલી વાર પહેર્યું હા એટલે મસ્ત એકદમ મસ્ત લાગે છે. શુક્રવાર કાલ પહેર્યું હતું, લાલ છે ને આ લાલ છે. એટલે પછી ભૂલાઈ ગયું તો ઉપર પડ્યું હતું મહેંદી ઈ પહેરી લીધું. જો કે આ ગાઉન ચાર એક હરખા છે, કલર અલગ અલગ છે પણ ડિઝાઇન બહુ મસ્ત છે, એકદમ સરસ લાગે છે. રોટલી તો બની ગઈ છે ને પાપડ શેકાય છે ને શાકે અહીંયા ઓલમોસ્ટ રેડી છે ને આપણે જો અહીંયા કાચી કેરી સુધારી નાખી છે. હવે જમવાની રેડી કરીને જમવા બેસી જાય. બપોરે પાછું બહાર જવું છે, કામ છે એટલે હાઈરે જ જમવા આવી ગયા છે હું ભાવિક, નકર તો વારાફરતી જમી જાય નહીં. હા તો કામ કરી સવારના તો કામમાં પડ્યા હતા. હું તો થોડીક મોડી ગઈ હતી દુકાને. ઓલું બ્લેન્કેટ રાતે પલારી દીધું હતું ને મોટું, તો જો એ ધોવાનું હતું, પાણીનો વારો જ હતો તો કીધું હાલો ધોઈ નાખીએ. હવે શિયાળો વયો ગયો છે ને ઉનાળો આવી ગયો છે નહીં, ગરમી પડવા માંડી છે એટલે કીધું કે સવારમાં ઠંડી બપોરે ગરમી. ઠંડી લાગે પણ આમ કઈ હવે ગરમ કપડાની કઈ જરૂર રહી નથી. આમ થોડી એવી હોય ઠંડી, એટલે હવે ગરમ કપડાને બધાને આપણે આમાં મૂકી દેવાના છે સેટિંગમાં. મૂકવાનો કેદી વારો હોય નથી ખબર પણ હવે ધોવાઈ ગયા છે બધા ફાઇનલી. ભૂખ લાગી છે તો હાલો હવે જમી લઈએ. હું તમે લઈ આવ્યા હતા હમણાં મને બતાવતા હતા રસોડામાં. ટીમરા ક્યાંય એ બે ગોઠવી. કી કોથરીમાં છે? કાળી કોથરી જો આપણી કાળી કોથરીમાં ટીમરા. પરમ દિવસે આ ખોલ દેવું ઉભા નથી થતા ભાઈ. રાયણું પરમ દિવસે લઈ આવ્યા હતા તો એ હજી ચીકણી છે તો મને નથી ભાવતી. ચીકણી એટલે આમ ચીર વળે છે મોઢામાં. મમ્મીએ કેળા લઈને રાખ્યા છે. ફ્રૂટ એક પછી એક આવતું જ હોય છે ઘરમાં. આ તમે ક્યારે લઈ આવ્યા? હમણાં ગયો તો બહાર કામ પેલા બહુ ખાતા ફ્રૂટનો ઢગલો કરી દીધો છે જો મમ્મી. બહુ લેવા ના મમ્મીએ ક્યારે લીધો આપણને કાંઈ ખબર નથી. આ ચીકુ ને કાળી દ્રાક્ષ આવી ગઈ છે જો. અને આ ભાઈ ટીમરા લઈ આવ્યા છે. સરસ છે જો. ભાઈ કે મને ખાધા ને આ વસ્તુ ટીમરા કોમેન્ટ બતાવી લગભગ તો ખાધા જ હોય બધાએ. બધાય નો ખાધા આ સિટીમાં નો મળે. હું કે આંટીને ઓળખતા ને ક્યારે હું કે આની ખબર નથી. અંતરાબેન ને કઈ તમે આ ખાધા છે તો તમે હા, કોમેન્ટ comment કરી કરી દેજો. દેજો. ટીમરા અમે તો જો કે ખાધા છે. હા આ તો હાવ નાના છે, બાકી આ ચીકુ સાઈઝ ના ટીમરા હોતા હોય છે, મોટા મોટા આવે. ઈ એકદમ દર વાળા ને મીઠા હોય અને રાખજે એમાં ટીપા પડે હા તો આવડા મોટા મોટા હોય ને ઈ બહુ મીઠા હોય, એકદમ પીળા હોય ને ઈ. જો કે આમ હોય ને વાડી વિસ્તાર એમ જંગલ વિસ્તાર એમાં બધે કે ની ટીમરાની તો હે. બી હોય ને એની હા ખીરે ખાધી બનાવી. બોલો ઈ તો પેલી વાર પૂણા કીધું. બાકી આના શું કહેવાય આનો ટીમરા જ ને. હા એના પાંદની બીડી બને ઈ મને ખબર છે. હા બીડી કોને હા એટલે ઈ પાંદ જો તોડવા જતા હોય ને તો એમાં બધે હોય. અમે વાડીએ જઈને રસ્તામાં એક બે છે એટલે મેં જોયેલું છે એનું ઝાડ હોતન. હાલો હવે ભૂખ લાગી છે ને તો પેલા જમી લઈએ. તો જો ફાઇનલી આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો રસાવાળું ડુંગળી બટેકાનું શાક છે અને ગેરમેર જો હવે ખાધા જેવી થઈ ગઈ છે ને તો આપણે કાઢી છે. અને કેરી રોટલી પાપડ અને આ મમ્મીએ જો કાલે રાયવાળા ચીભડા ઓલા હુકાતા હતા ને કાલે જો ઈ મસ્ત અથાણું એનું બની ગયું છે કડકડિયું. તો હાલો હવે જમી લઈએ મસ્ત મજાનું. 9 વાગી ગયા છે ને ફાઇનલ જમીને થઈ ગયા છીએ નવરા એકદમ. આ તો સવારમાં ભાઈ બહાર બધું વસ્તુ લેવા જવાની હતી, ઘણું કામ હતું બહારનું તો થાકી ગયા છીએ. જમી લીધું છે ફાઇનલી અને જમીન થઈ ગયા છીએ નવરા. હા અને આપણો જે આ વ્લોગ આવશે ને એ હોળીના દિવસે આવશે. એટલે આજે તો આપણે ઉતારીએ છીએ, 1-2 દિવસ મોડો અપલોડ થાય એટલે કાલે અપલોડ થાય. અને ત્યારે હોળી એટલે હા એટલે એડવાન્સમાં બધાને હેપી હોળી અમારા કાકા પરિવાર તરફથી. હા અને આમાં હોળીમાં પાછો ધોકો આવે છે. તમારે બધાને એમ છે કે અમારે હા, comment કરી દેજો. કોમેન્ટ કરી દેજો. જો આ બ્લોગ આવે ને તો લગભગ તો હોળી છે ને પછી બીજો દિવસ એમનો પડતર લગભગ તો પડતા દિવસ બધે હશે જ. અને પછી ધૂળેટી છે ત્રીજા દિવસે એવું થાય છે. જો મમ્મી જમી લીધું. મમ્મી શું કરે? મમ્મી દવા પીવે છે. પી લીધી દવા? જમી લીધું દવા પી લીધી. વાહ હાલો મમ્મી હવે ડાયાબિટીસ આરામ દવા પી કરવાનો લીધી. ટાઈમ થઈ ગયો છે. હા ચાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. એક મસ્ત મજાની કોમેડી કરી દેજો.